હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર યુનિટ 2 ડેટાબેઝ સિસ્ટમ આર્કિટેક્ચરમાં આપણે આગળના ટૉપિકમાં જોઈશું કે ટાઈપ્સ ઓફ ડેટાબેઝ સિસ્ટમ. તો ટાઈપ્સ ઓફ ડેટાબેઝ સિસ્ટમમાં કેટલા ટાઈપ્સ છે? તો સૌથી પહેલાં એની અંદર આવે છે સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ સિસ્ટમ. તો સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે તે જોઈશું. તો અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો કે CPU, ડિસ્ક કંટ્રોલ, USB કંટ્રોલર, ગ્રાફિક એડપ્ટર, ડિસ્ક, માઉસ, કીબોર્ડ, પ્રિન્ટર, મોનિટર અને નીચે છે મેમરી. આ જે બધું છે એ બધું સ્ટોર મીન્સ કે નેક્સ્ટ સ્ટેજમાં મેમરીમાં સ્ટોર થાય છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું કે સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે. તો સેન્ટ્રલાઇઝ DBMS આર્કિટેક્ચર કે મીન્સ ટ્રેડિશનલ ફ્રોમ ઓલ ડેટા ફંક્શનાલિટી એપ્સ આર લોકેટેડ ઓન વન મશીન. એટલે કે સિમ્પલ કે ટ્રેડિશનલ ફોર્મ આપણે ડિઝાઇન કરીએ કે ઓલ ડેટા હોય, ફંક્શનાલિટી હોય કે એપ્સ હોય, તે બધું જ મીન્સ કે એક મશીનની અંદર સ્ટોર થાય છે. એક્સેસ વાયા કોમ્યુનિકેશન લિંક એટલે કે આ જે બધું વન મશીનમાં સ્ટોર થવાને થાય છે, તો એ બધું જ એક્સેસ એક કોમ્યુનિકેશન લિંક દ્વારા થાય છે. તો સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ સિસ્ટમ રન ઓન અ સિંગલ computer system and do not interact with other computer system. એટલે કે સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ સિસ્ટમમાં એક ડેટાબેઝનું સર્વર હોય છે અને તે સર્વર સાથે એક કરતાં વધારે યુઝર મીન્સ કે શું હોય છે, અહીંયા તમે જોઈ શકો છો કે કનેક્ટેડ હોય છે. જનરલ પર્પઝ કોમ્પ્યુટર સિસ્ટમ વન ટુ અ ફ્યુ CPU એન્ડ અ નંબર of device controllers that are connected through a common bus that provide access to share memory. એટલે કે શું હોય છે કે જનરલ પર્પઝ સિસ્ટમના મીન્સ કે આનો આપણે સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ સિસ્ટમનો યુઝ કોમ્પ્યુટરમાં જનરલ પર્પઝ તરીકે આપણે કરી શકીએ છીએ. તો વન ટુ અ ફ્યુ એટલે કે એકથી વધારે CPU એન્ડ અ નંબર ઓફ ડિવાઇસ કંટ્રોલ ડેટ આર કનેક્ટેડ થ્રુ કોમન બસ. એટલે કે એની અંદર મીન્સ કે એક જ ડેટા હોય છે, મીન્સ કે સર્વર હોય છે, એની અંદર અલગ અલગ મીન્સ કે શું હોય છે, CPU એક બસ થ્રુ મીન્સ કે કનેક્ટ કરેલા હોય છે. સિંગલ યુઝર સિસ્ટમ desktop unit single user usually has only one CPU and one or two hard disks. The OS may support only one user. Multi-user system more disks, more memory, multiple CPU and a multi-user OS serve a large number of users who are connected to the system via terminals often called server system. એટલે કે સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ સિસ્ટમમાં એક ડેટાબેઝનું સર્વર હોય છે અને તે સર્વર સાથે એક કરતાં વધારે યુઝર કનેક્ટ થયેલા હોય છે. સેકન્ડ એ કે ડેટાબેઝને કોઈ એક ફિઝિકલ લોકેશન પર મીન્સ કે રાખવામાં આવે છે અને ડિફરન્ટ યુઝર ડેટાબેઝને લોકલ મશીન અથવા તો રિમોટ મશીનથી એક્સેસ કરી શકે છે. નેક્સ્ટ આવે છે સિસ્ટમનું મેનેજમેન્ટ અને ડેટાનું કંટ્રોલિંગ સેન્ટ્રલી કરવામાં આવે છે. હવે આપણે જોઈશું સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ. તો એડવાન્ટેજમાં આવે છે ઓપરેશન સચ એઝ ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, બેકઅપ, રિકવરી આર ઇઝીયર ટુ પરફોર્મ. એટલે કે ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, બેકઅપ, રિકવરી વગેરે પ્રકારના ઓપરેશન સરળતાથી પરફોર્મ કરી શકાય છે. નેક્સ્ટ એની અંદર આવી છે કે સિક્યુરિટી ઇન ટર્મ્સ ઓફ ઓથોરાઇઝેશન. એટલે કે સિક્યુરિટી મતલબ ઓથોરાઇઝેશન. નેક્સ્ટ આવે છે કે ડિસએડવાન્ટેજ. તો વેન સેન્ટ્રલ કોમ્પ્યુટર ઓર ડેટાબેઝ સિસ્ટમ ગોઝ ડાઉન નો વન કેન એક્સેસ ધ ડેટાબેઝ. એટલે કે જ્યારે સેન્ટ્રલ ડેટાબેઝ કોમ્પ્યુટર બંધ થઈ જાય છે ત્યારે કોઈ પણ ડેટાબેઝને એક્સેસ કરી શકતું નથી. All terminals must have connection with the central computer and this increase cost in networking. એટલે કે દરેક ટર્મિનલ ડેટાબેઝ સાથે કનેક્ટ થયેલો હોવો જોઈએ અને તેને કારણે નેટવર્કની કોસ્ટ વધી જાય છે. નેક્સ્ટ આવે છે પેરેલલ ડેટાબેઝ સિસ્ટમ. એટલે કે વોટ ઇઝ પેરેલલ ડેટાબેઝ સિસ્ટમ? તો અ પેરેલલ ડેટાબેઝ સિસ્ટમ
is to improve performance through a parallelization of various operations such as loading data, building index and evaluating query. The distribution is slowly done on the basis of performance. Parallel database improve processing and input-output speed by using multiple CPUs and disks in parallel. Many operations are performed simultaneously. Data may be stored in distributed fashion. અહીંયા તમે ફિગરની અંદર જોઈ શકો છો કે પેરેલલ ડેટાબેઝ સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે. તો હું તમને ફિગર થ્રુ હું તમને સમજાવું સ્ટેપ બાય સ્ટેપ તો કઈ રીતે તે વર્ક કરે છે. તો પેરેલલ ડેટાબેઝ સિસ્ટમમાં મલ્ટિપલ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ અને ડેટા સ્ટોરેજ ડિસ્કને પેરેલલ રાખેલા હોય છે. કે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છે એ ડેટા બસ છે અને એની અંદર મલ્ટિપલ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ કે આ જે બધા યુનિટ હોય છે તે એની અંદર રાખેલા હોય છે અને જે ડેટા સ્ટોરેજ ડિસ્કને પેરેલલ રાખેલો હોય છે કે અલગ અલગ મીન્સ કે એ જે હોય છે ડિસ્ક એ અલગ અલગ રીતે મીન્સ કે ડેટા સ્ટેમાં સ્ટોર થાય છે. નેક્સ્ટ આવે છે પેરેલલ ડેટાબેઝ સિસ્ટમમાં ડેટાબેઝ મલ્ટિપલ ડિસ્કમાં રાખેલો હોય છે એટલે કે તે જે ડેટા હોય છે એ મલ્ટિપલ ડિસ્કની અંદર રાખેલો હોય છે. તેનો ઉપયોગ તેવી જગ્યાએ કરવામાં આવે છે કે જ્યાં એક સેકન્ડમાં વધારે સંખ્યામાં ટ્રાન્ઝેક્શન પરફોર્મ થતા હોય. પેરેલલ સિસ્ટમમાં આર્કિટેક્ચરમાં મીન્સ કે અમુક મીન્સ કે મેમરી જે છે તે એ સ્ટેપ બાય સ્ટેપ વર્ક કરે છે. તો સૌથી પહેલાં આવે છે કે મેમરી, શેર મેમરી. તો શેર મેમરી શું કામ કરે છે કે આર્કિટેક્ચરમાં બધી જ પ્રોસેસ કોમન મેમરી શેર કરે છે. નેક્સ્ટ આવે છે શેર ડેટા સ્ટોરેજ ડિસ્ક. તો ડેટા સ્ટોરેજ ડિસ્કનું શું વર્ક છે કે આર્કિટેક્ચરમાં બધી જ પ્રોસેસ કોમન ડિસ્ક શેર કરે છે. પછી એની પછી નેક્સ્ટ આવે છે પેરેલલ ડેટાબેઝ સિસ્ટમ એડવાન્ટેજીસ એટલે કે રિસ્પોન્સ ટાઈમ ઇઝ વેરી હાઈ. સિસ્ટમ ઇઝ એબલ ટુ પ્રોસેસ કોમ્પ્લેક્સ ક્વેરી એટલે કે તેના બે એડવાન્ટેજ છે કે રિસ્પોન્સ ટાઈમ ઇઝ વેરી હાઈ એટલે કે રિસ્પોન્સ ટાઈમ ખૂબ જ સારો હોય છે તેની અંદર અને સિસ્ટમ ઇઝ એબલ ટુ પ્રોસેસ કોમ્પ્લેક્સ ક્વેરી એટલે કે સિસ્ટમ કોમ્પ્લેક્સ ક્વેરીને પણ પ્રોસેસ કરી શકે છે. નેક્સ્ટ આવે છે એની અંદર ડિસએડવાન્ટેજીસ. તો નેટવર્કિંગ કોસ્ટ આર વેરી હાઈ એટલે કે નેટવર્કિંગ કોસ્ટ ખૂબ જ હાઈ હોય છે એટલે કે ઊંચી હોય છે. મેનેજમેન્ટ ઓફ શેર રિસોર્સ બીકોમ વેરી કોમ્પ્લેક્સ એટલે કે શેર રિસોર્સને મેનેજ કરવા ખૂબ જ કોમ્પ્લેક્સ થઈ જાય છે. નેક્સ્ટ આવે છે ક્લાયન્ટ સર્વર ડેટાબેઝ સિસ્ટમ. તો અહીંયા તમે ફિગર થ્રુ તમને આઈડિયા આવી ગયો હશે કે લેન કનેક્ટિવિટી થ્રુ અલગ અલગ પીસીમાં મીન્સ કે એક સીપીયુમાં અલગ અલગ પીસી કનેક્ટ કરેલા હોય છે અને તે કઈ રીતે વર્ક કરે છે. ક્લાયન્ટ સર્વર ડેટાબેઝ સિસ્ટમ આર ટુ કમ્પોનન્ટ્સ ક્લાયન્ટ એન્ડ સર્વર એટલે કે ક્લાયન્ટ સર્વર ડેટાબેઝ સિસ્ટમમાં મીન્સ કે ટુ ભાગ હોય છે તે છે ક્લાયન્ટ અને સર્વર. સર્વર ઇઝ કોલ બેકએન્ડ વેન ક્લાયન્ટ ઇઝ કોલ ફ્રન્ટ એન્ડ એટલે કે સર્વરને બેકએન્ડ અને જ્યારે ક્લાયન્ટને ફ્રન્ટ એન્ડ આપણે કહી શકીએ છીએ. એપ્લિકેશન પ્રોગ્રામ આર કીપ્ડ એટ ક્લાયન્ટ સાઇડ while database and DBMS software are kept at server side એટલે કે એપ્લિકેશન પ્રોગ્રામને ક્લાયન્ટ સાઇડ રાખવામાં આવે છે જ્યારે ડેટાબેઝ અને DBMS સોફ્ટવેરને સર્વર સાઇડ રાખવામાં આવે છે. The server and client computer are connected to a network. Clients send request to server to access data in database and server return the result according to the request એટલે કે સર્વર અને ક્લાયન્ટના કોમ્પ્યુટર નેટવર્કમાં કનેક્ટ થયેલા હોય છે. ક્લાયન્ટ સર્વરને ડેટાબેઝમાંથી ડેટા એક્સેસ કરવા માટેની રિક્વેસ્ટ મોકલે છે અને સર્વર રિક્વેસ્ટ પ્રમાણેનો ડેટા રિઝલ્ટને રિટર્ન કરે છે. નેક્સ્ટ આવે છે તેના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ. તો સૌથી પહેલાં આપણે એના એડવાન્ટેજીસ જોઈએ. તો બેટર ફંક્શનાલિટી ફોર ધ કોસ્ટ.
flexibility in locating resources and expanding faculties, better user interfaces, easier maintenance. એટલે કે સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ સિસ્ટમની કમ્પેરિઝનમાં ક્લાયન્ટ સર્વર ડેટાબેઝ સિસ્ટમ ફ્લેક્સિબલ છે. તે થ્રુપુટ અને રિસ્પોન્સ ટાઈપ બંને સારા મીન્સ કે આપણને પ્રોવાઈડ કરે છે. ડેટાબેઝ સારી રીતે શેર કરી શકે છે. સર્વર બધું જ બિઝનેસ લોજિકલ હોય છે, જ્યારે એપ્લિકેશન ક્લાયન્ટ ફક્ત ફ્રન્ટ એન્ડમાં જ વર્ક કરે છે. તેને કારણે બિઝનેસ લોજિકને મલ્ટિપલ ક્લાયન્ટની વચ્ચે શેર કરવું પડતું નથી. એટલે કે ઇઝીયર મેન્ટેનન્સ, એટલે કે તે ઇઝી રીતે તેને મેન્ટેન કરી શકે છે. નેક્સ્ટ આવે છે ક્લાયન્ટ એન્ડ સર્વર પરફોર્મિંગ કોસ્ટ ઇઝ હાઈ. એટલે કે ક્લાયન્ટ અને સર્વર માટેનું પ્રોગ્રામિંગ ખૂબ જ કોસ્ટલી હોય છે. સિક્યુરિટી નીડ્સ ટુ ઇમ્પ્લિમેન્ટેડ ઇન અ બેટર વે. એટલે કે સિક્યુરિટી બાબતે થોડું ધ્યાન રાખીને વધારે પેરામીટર્સ પર ફોકસ કરવું પડે છે. નેક્સ્ટ આવે છે ડિસ્ટ્રીબ્યુટેડ DBMS. એટલે કે ડેટાબેઝની અંદર જે ડેટા છે એ કોમ્પ્યુટર નેટવર્ક થ્રુ મીન્સ કે સર્વરમાં તેને ડિસ્ટ્રીબ્યુટેડ કરવામાં આવે છે, તે આપણે જોઈશું. તો નેક્સ્ટ આવે છે ઇન ડિસ્ટ્રીબ્યુટેડ ડેટાબેઝ સિસ્ટમ, ડેટાબેઝ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ ઓવર ડિફરન્ટ કોમ્પ્યુટર. એટલે કે ડિસ્ટ્રીબ્યુટેડ ડેટાબેઝ સિસ્ટમમાં ડેટાબેઝ એ અલગ અલગ કોમ્પ્યુટરમાં ડિસ્ટ્રીબ્યુટેડ થયેલા હોય છે. એટલે કે તમે અહીંયા જોઈ શકો છો કે અલગ અલગ સાઇડ લીધેલી છે, તો આ દરેકની અંદર ડેટા અલગ અલગ રીતે મીન્સ કે ડિસ્ટ્રીબ્યુટેડ થયેલા હોય છે. નેક્સ્ટ આવે છે ધીસ કોમ્પ્યુટર આર કનેક્ટેડ બાય કોમ્યુનિકેશન નેટવર્ક. એટલે કે ડિસ્ટ્રીબ્યુટેડ ડેટાબેઝ સિસ્ટમમાં બધા જ કોમ્પ્યુટર કમ્યુનિકેશન નેટવર્ક દ્વારા, એટલે કે કોમ્પ્યુટરમાં જે કોમ્યુનિકેશન નેટવર્ક હોય છે તેના થ્રુ કનેક્ટ થયેલા હોય છે. નેક્સ્ટ આવે છે હિયર એન એપ્લિકેશન કેન ઓપરેટ ઓન ડેટા વિચ ઇઝ સ્પ્રેડ એક્રોસ મલ્ટિપલ ડેટાબેઝ ઇન ડિફરન્ટ કોમ્પ્યુટર. એટલે કે અલગ અલગ કોમ્પ્યુટરમાં આવેલા મલ્ટિપલ ડેટાબેઝમાં આવેલા ડેટાને ઓપરેટ કરવા માટે એપ્લિકેશન હોય છે. ઇચ મશીન કેન હેવ ડેટા એન્ડ એપ્લિકેશન ઓફ ઇટ્સ ઓવન. એટલે કે દરેક મશીન પાસે પોતાનો ડેટા અને એપ્લિકેશન હોય છે. સો ઇચ મશીન કેન એક્ટ્સ એઝ અ સર્વર એઝ વેલ એઝ ક્લાયન્ટ. એટલે કે તેથી દરેક મશીન સર્વર તેમજ ક્લાયન્ટ તરીકે આપણે તેને જોઈ શકીએ છીએ. નેક્સ્ટ આવે છે તેના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ. તો સૌથી પહેલાં આપણે જોઈશું એડવાન્ટેજીસ. પ્રોવાઈડ બેટર પરફોર્મન્સ. એટલે કે સારું પરફોર્મન્સ આપણને પ્રોવાઈડ કરે છે. પ્રોવાઈડ હાઈ થ્રુપુટ એન્ડ બેટર પરફોર્મન્સ. એટલે કે તે થ્રુપુટ અને રિસ્પોન્સ ટાઈમ બંને સારા પૂરા આપણને મીન્સ કે સારી રીતે પ્રોવાઈડ કરે છે. ડિસએડવાન્ટેજીસમાં આવે છે રિકવરી ફ્રોમ ફેલિયર ઇઝ મોર કોમ્પ્લેક્સ. એટલે કે એકવાર જો સિસ્ટમ ફેલ થઈ જાય તો તેની રિકવરી કરવી કોમ્પ્લેક્સ થઈ જાય છે. ડેટાબેઝ ડિઝાઇન ઇઝ મોર કોમ્પ્લેક્સ. એટલે કે ડેટાબેઝનું ડિઝાઇનિંગ કોમ્પ્લેક્સ છે. નેક્સ્ટ આવે છે એસાઇનમેન્ટ ક્વેશ્ચન. તો એની અંદર તમારે લખવાનું રહેશે એક્સપ્લેન સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ સિસ્ટમ. થેન્ક યુ.